આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવનાર મિલન દરજી ગેંગ વિરુદ્ધ પોલીસને વધુ એક સફળતા મળી છે। સુરત સાયબર ક્રાઇમ સેલે ગેંગના વધુ બે સાગરીતોને ઝડપી પાડ્યા છે। આ બંને શખ્સો સાયબર ગુજસી ટોકના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતા। ચોક્કસ માહિતીના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલને મયુર ઉર્ફે બેરિયો કાકડિયા અને વિશાલ ઉર્ફે ગોળી ગોધાણીને પકડવામાં સફળતા મળી। આ બંને આરોપીઓ સાયબર ફ્રોડની રકમ એટીએમમાંથી ઉપાડીને મિલન સુધી પહોંચાડતા હતા, તેમજ અલગ અલગ લોકો પાસેથી બેંક ખાતાની કીટો મેળવીને ગેંગને પૂરી પાડતા હતા। આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજી દુબઈથી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને ચલાવી રહ્યો છે, તેમજ આ ગેંગ ચાઇનીઝ ગેંગ સાથે મળેલી છે। અગાઉ પોલીસે આ ગુનામાં 17 આરોપીઓને ઝડપ્યા છે। એમની પાસેથી 28 મોબાઈલ, 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક અને 258 સિમ કાર્ડ જેવા પુરાવા જપ્ત કર્યા છે। પોલીસે હવે અન્ય શખ્સોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।